હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. આપણે સવારમાં રેડી થઈ ગયા હતા. મંદિરે જવાનું હતું પણ આજે થોડું લેટ થઈ ગયું એટલે મંદિરે ગઈ નહીં. પણ રેડી થઈને ચા બાપી અને આપણે કામે લાગી ગયા હતા. સવારમાં મમ્મીએ મૈત્રીને પંખા લૂસવા માટે ટેબલ પર ચડાવી દીધી કે બધા પંખા લૂસી દે. સેપટ બહુ થઈ છે તો સવારમાં એ પંખા લૂસવા ચાલુ કરી દીધા અને મમ્મી બેઠા મસ્તી કરતી હતી અને વાતો કરતી હતી. તો આમ કરતાં એ લોકો કામ ચાલુ કરી દીધું. આમ તો પંખા લૂસવાનું મને કીધું હતું પણ આજે થોડું કામ હતું તો મૈત્રીએ મારું કામ પૂરું કરી દીધું અને પછી પહોંચી ગયા હતા કોલેજમાં એડમિશન લેવા માટે. આરે કોલેજમાં મારે એડમિશન લેવાનું છે અને પછી બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાયા અને નીકળી ગયા ઘરે આવવા માટે. અને મમ્મીએ લોટ બાંધી દીધો હતો અને આવીને આપણે ફટોફટ રોટલી કરવા લાગ્યા કેમ કે આમ આઈ થિંક 11:30 જેવું થઈ ગયું હતું. એટલે ભાઈ ફટોફટ રોટલી કરી અને મમ્મી શાક વઘારવા લાગી હતી. શાક ઠીક એટલે હોય તો બેસ્ટ જ ખાવાનું પણ મને ઓછું ભાવે. અને પછી મૈત્રી પાર્સલ આવ્યું હતું તો મૈત્રીએ પાર્સલ લીધું અને મમ્મીએ ખોલ્યું એટલે મંગાવી હતી સાડી. તો સાડી ખોલીને જોઈ કે કેવી છે કેવી નહીં, પણ બહુ બેસ્ટ સાડી હતી. તમે બધાને લાવી હોય તો મેસેજ કરજો, ઓનલાઈન કરી આપીશું. પછી સાડીનું પાર્સલ ખોલ્યું ને સાડી જોઈ પણ બહુ જ બેસ્ટ સાડી હતી. મને તો બહુ જ ગમી સાડી. ફોટામાં જોઈએ ને એવી સેમ સાડી આવે. અને પછી ખાવા બેસ્યા હતા અને ખાઈને ઊભા થયા ને તો લાઇટ જતી રહે. એટલું આમ કહીએ ને કામ કરતા હોઈએ ને તારા વચ્ચે વિઘ્ન આવે જ. પછી લાઇટ આવે ને એવી મૈત્રી સીધી વાસણ લઈને વાસણ ઘસવા બેસી ગઈ અને હું મારા કામે લાગી ગઈ. અને મમ્મીએ ઢોકળાનું પલાળવાનું હતું તો પહેલાંથી બધું તૈયાર કરીને મૂક્યું હતું અને ફટોફટ હું કચરો વારવા લાગી ગઈ. અને પછી કચરો વારી લીધો અને ફટોફટ પોતું કરવા લાગી ગઈ કેમ કે જવાનું હતું બજાર. તો મમ્મી કે ફટોફટ કામ પતાય, બજાર જવાનું મોડું થાય છે. તો ફટોફટ કામ પતાવી દીધું મેં મારું અને પોતું કરતી હતી તો મમ્મી પાછી કેવું કહો સીધી ના રહે, મોબાઈલ અહીંથી કરવા લાગી. અને મમ્મી એક બાજુ ઢોકળાનું પલાળતી હતી તો એ ઢોકળાનું એટલે મેં મારું કામ પતાવી દીધું અને પછી એ ઢોકળા પલાળતી હતી તો ઢોકળાનું પલાળતી હતી તો એના જોડે થોડી વાર ઊભી રહી. અને પછી 5-10 મિનિટ જેવું પિક્ચર થોડું બાકી હતું તો એ પિક્ચર બતાવીને પછી નીકળી ગયા હતા બજાર જવા માટે. બજારમાંથી બહુ લાવવાનું નહોતું પણ અથાણાની સ્પેશિયલ કેરીઓ લેવા ગયા હતા. પણ ગાઈસ અઠવાડિયામાં તો એટલો ભાવ વધી ગયો. પહેલાં ટામેટાં લઈ લીધા અને પછી કેરીનો ભાવ પૂછ્યો તો કેરીનો ભાવ 50 રૂપિયા વધી ગયા હતા ગાઈસ. તો હવે અથાણામાં 50 રૂપિયા વધારે ને તો એ બધાને કાઠું પડે. અને પછી આવીને સૂઈ ગઈ હતી અને સાંજે ચા પીધી અને મમ્મી ત્યાં માટલી ભરતી હતી. બધું શાક લાવ્યા હતા તો એ બધું કરતી હતી અને લસણ ફોલ્યું. અને પછી આપણે નવરા હતા તો મમ્મી થોડી રસોઈ કરતી હતી તો આપણે બી એને મદદ કરવા આવી ગયા. અને એક બાજુ એટલે પ્લેટમાં તેલ લગાવવાનું હતું તો આપણે તેલ લગાવી દીધું. ત્યાં સુધી એને જે વઘાર નહીં કરવાનું હતું એ કરવા લાગી. જમવાનું પીરસી દીધું અને બધા ખાવા બેસી ગયા હતા. ઢોકળા પણ બનાવ્યા હતા અને હાંડવો પણ બનાવ્યો હતો મમ્મી. અને પછી બધાએ ફટોફટ જમી લીધું અને જમીને મેં મારું કામ પતાવી દીધું. અને કામ પતાવ્યા પછી એક બાજુ દૂધ ગરમ કરતી હતી અને એક બાજુ વિડીયો શૂટ કરતી હતી. અને બસ આજનો બ્લોગ અહીં જ એન્ડ કરું છું. બાય ગાઈઝ, જય દ્વારકાધીશ, જય માતાજી. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.